નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું આયુર્વેદ અને જ્યોતિષનું મહત્વ. તે બંને એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે કે આયુર્વેદ અને જ્યોતિષ બંને એકબીજાના જોડિયા ભાઈ છે તેવું પણ કહી શકાય. જ્યારે આપણે વાત કરીએ છીએ જ્યોતિષ શાસ્ત્રની, જે કુંડળીના કેટલાક ગ્રહો દ્વારા આપણા જીવનમાં શુભ અને અશુભ ફળ આપી આપણા જીવનમાં શારીરિક, આર્થિક અને માનસિક સુખ અને સમૃદ્ધિ લાવે છે. સાથે સાથે અશુભ ગ્રહો આપણને કેટલાક પ્રકારની મુસીબતો, તકલીફમાં પણ આપણે જીવન વ્યતીત કરવું પડે છે. ત્યારે આપણે કુંડળી જોઈને આપણા ગ્રહોના ઉપાય કરીએ છીએ. તે જ પ્રકારે જ્યારે આપણે વાત કરીએ છીએ આયુર્વેદની, તો આયુર્વેદ એ જ્યોતિષશાસ્ત્ર સાથે સંકળાયેલો છે અને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો સૌપ્રથમ હું વાત કરું તો વ્યક્તિનું શરીર પંચતત્વનું બનેલું છે, એટલે કે પૃથ્વી, આકાશ, જલ, વાયુ, અગ્નિ. આ જે 5 તત્વોથી માણસનું શરીર બનેલું છે. અને જે આ કુંડળીના ગ્રહો છે, કેટલાક સમયે જ્યારે વ્યક્તિના આ પંચતત્વને અસંતુલિત કરે છે ત્યારે વ્યક્તિ રોગી બને છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો તેને આવે છે અને વારંવાર વ્યક્તિને કેટલાક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો રહ્યા જ કરતી હોય છે, જેના કારણે વ્યક્તિને ખ્યાલ નથી આવતો કે શેના કારણે તેને આ તકલીફ થાય છે. ત્યારે આયુર્વેદ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર સાથે મળીને ખૂબ જ સારા ઉપાયો પણ સૂચવે છે. ત્યારે આપણે જાણવું જરૂરી છે કે શા કારણે જ્યોતિષશાસ્ત્ર સાથે જ સંકળવામાં આવ્યું છે અને કઈ રીતે આપણે આપણી બીમારીનો ઈલાજ કરી શકીએ છીએ. ત્યારે આપણે વાત કરીશું કે જ્યારે વ્યક્તિ છે તેની 3 પ્રકારની પ્રકૃતિ હોય છે. તેમાં છે પહેલી વાત, બીજી પિત્ત અને ત્રીજી કફ. જ્યારે વ્યક્તિના શરીરમાં વાત, પિત્ત, કફના દોષોનું પ્રમાણ વધી જાય છે ત્યારે કેટલાક પ્રકારની તકલીફો વ્યક્તિને નડતી હોય છે, જેના કારણે તેને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે આપણે વાત કરીએ તો આપણી જે 12 રાશિ છે તે 12 રાશિને કેટલાક તત્વોમાં બાટી લેવામાં આવી છે, જેના કારણે કેટલીક રાશિનો પ્રભાવ તે વ્યક્તિને તેના પંચતત્વના લીધે થાય છે અને તેના કારણે વ્યક્તિમાં વાતનું દોષ, પિત્તનું દોષ અને કફનું દોષ વધતું જાય છે અને વ્યક્તિને શારીરિક તકલીફો ઉત્પન્ન થતી હોય છે. જ્યારે સર્વપ્રથમ આપણે વાત કરીએ તો જે વાત છે તે વાત જે છે એ વાયુ અને આકાશ તત્વનો બનેલો છે. અને સાથે સાથે જો હું રાશિની વાત કરું તો જે મિથુન છે, જે તુલા છે અને કુંભ રાશિ છે તે વાત પ્રકૃતિની રાશિ ગણવામાં આવે છે, જેના કારણે તેમના શરીરમાં વારંવાર કોઈક ને કોઈક પીડા રહેતી હોય છે. શરીરના કેટલાક ભાગોમાં તેમને હંમેશા દર્દ રહેતું હોય છે, ખાસ હોય છે અને તેમને પેટ સંબંધિત કે શરીરમાં વારંવાર કોઈ પણ દુખાવા થતા હોય તેવી તકલીફો તેમને સાંભળવા મળતી હોય છે. ત્યારે કહી શકાય કે વાત દોષનું પ્રમાણ આ વ્યક્તિની પ્રકૃતિમાં વધારે છે. તેના કારણે તેને વારંવાર આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આગળ જ્યારે વાત કરીએ તો જ્યારે પિત્ત પ્રકૃતિ છે, એટલે કે પિત્ત પ્રકૃતિ છે તે અગ્નિ અને પાણીથી બનેલી છે. અને ખાસ કરીને જો પિત્ત પ્રકૃતિના હું વ્યક્તિઓની વાત કરું તો જે સિંહ રાશિ છે, જે ધનુ રાશિ છે અને જે મેષ રાશિ છે, આ 3 રાશિની પ્રકૃતિ પિત્ત સ્વભાવની છે. એટલે કે કોઈ પણ ગરમ વસ્તુ ખાવાથી કે કોઈ પણ ગરમ વાતાવરણમાં રહેવાથી તેમને ક્યારેક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે તેમનામાં પિત્ત દોષ વધી જાય છે. આ કારણે જ તેમને વારંવાર ગુસ્સો આવવો, મન બેચેન થવાની સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. જ્યારે પિત્તની સમસ્યા વ્યક્તિમાં વધી જાય છે ત્યારે તેને માથાનો દુખાવો, ક્યારેક તેને હૃદયમાં ક્યાંક કોઈક પ્રકારની બળતરા થવાના પણ તેને તકલીફો રહેતી હોય છે. અને વારંવાર વ્યક્તિ પોતાની આંખ સંબંધિત, પોતાના મગજ સંબંધિત, માથા સંબંધિત અને હૃદય સંબંધિત તકલીફો તેને આવતી હોય છે. ત્યારે પણ કહેવાય છે કે આ વ્યક્તિમાં પિત્ત દોષનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારે વ્યક્તિએ તેના પિત્ત દોષને શાંત કરે તેવા પ્રકારના આહારનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાનું પિત્ત દોષ શાંત કરી શકે છે. આગળ જ્યારે વાત કરીએ છીએ જે ત્રીજી પ્રકૃતિ છે તે છે કફ.
કફ પ્રકૃતિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તે પૃથ્વી અને પાણીથી બનેલો તત્વ છે, એટલે કે તેનું નામ છે કફ. અને આ કફ પ્રકૃતિના જો વ્યક્તિની વાત કરીએ તો જે કર્ક રાશિ છે, જે મીન રાશિ છે, જળ તત્વની રાશિ છે, તે કફ પ્રકૃતિમાં આવે છે. સાથે સાથે જો શુક્રની વૃષભ રાશિની વાત કરીએ તો તે પૃથ્વી તત્વમાં આવે છે, પરંતુ તે એક શીતળતા આપનારો ગ્રહ છે, ઠંડક હોય છે, એટલે કે જળ તત્વની સાથે સાથે તેનામાં ઠંડક અને શીતળતા હોય છે. ત્યારે તેમને વારંવાર ઠંડકને લગતી સમસ્યાઓ એટલે કે કફ થવો, શરદી થવી, જુકામ થવું, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન આ લોકોને જલ્દી લાગી જતા હોય છે, ન્યુમોનિયા થવું અને શરીરમાં કેટલાક તાવ આવવો પ્રકારની સમસ્યાઓનો સામનો આ લોકોને કરવો પડતો હોય છે. જ્યારે વાત દોષની આપણે વાત કરીએ છીએ ત્યારે એ શનિ અને બુધ ગ્રહો સાથે સંકળાયેલો છે. અને વાત દોષમાં અલગ અલગ પ્રકારની સ્કિનની સમસ્યાઓ, જેમ કે સ્કિનમાં બળતરા થવી, તમને સ્કિન ઉપર ફોલ્લીઓ થવી કે સોરાયસિસ થવું વગેરે પ્રકારની જે ચામડીને લગતી સમસ્યાઓ છે તે વાત દોષમાં થતી જોવા મળતી હોય છે. અને તે ખાસ કરીને જે તેની રાશિ છે, કન્યા રાશિ છે, મિથુન રાશિ છે, તેમને પણ ક્યારેક ક્યારેક વધારે જોવા મળતી હોય છે. આગળ જ્યારે વાત કરીએ, જો વ્યક્તિ પોતાની આ ત્રણેય પ્રકૃતિનું સંતુલન જાળવી લે છે ત્યારે વ્યક્તિને કેટલાક પ્રકારની જે શારીરિક સમસ્યાઓનો સામનો તેને કરવો પડે છે તેમાંથી તેનું નિવારણ આવી શકે છે. આગળ વાત કરીએ તો જે આયુર્વેદ છે તે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ એવી રીતે દર્શાવે છે, કારણ કે જેમ જ્યોતિષ શાસ્ત્ર વ્યક્તિના જીવનને જીવવાની રાહ બતાવે છે, તેવી જ રીતે આયુર્વેદ વ્યક્તિના જીવનને બનાવે છે, એટલે કે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે, તેની જીવનશૈલી સુધારે છે. વ્યક્તિને જડ મૂળમાં રહેલી કોઈપણ પ્રકારની બીમારી આયુર્વેદનો સહારો લઈને ચોક્કસથી તેને દૂર કરી શકાય છે. આયુર્વેદમાં આયુનો મતલબ આયુષ્ય થાય, એટલે કે વ્યક્તિને આયુષ્ય બક્ષનારું એટલે કે આયુર્વેદ. આયુર્વેદ જે વ્યક્તિને આપણા પ્રાચીન સમયથી સાધુ સંતો અલગ અલગ વનસ્પતિનો ઉપયોગ કરીને વ્યક્તિની આ ત્રણ પ્રકૃતિ અને વ્યક્તિના પંચ તત્વોનું સંતુલન કરીને જ્યારે તેની કોઈપણ પ્રકારની ચિકિત્સા કરે છે તે પદ્ધતિને આયુર્વેદ કહેવાય છે. આયુર્વેદનો મતલબ સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ, અને આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ કોઈપણ આડઅસર વગર ખૂબ જ સારી રીતે તેની બીમારીમાંથી મુક્ત થઈ શકે છે. આયુર્વેદ પ્રમાણે ત્રણ પ્રકૃતિઓનું સંતુલન જાળવવા માટે તેમાં વિશિષ્ટ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ પણ કરી શકાય છે, જેમાં આપણે પિત્ત દોષ છે તેને દૂર કરવા માટે બ્રાહ્મી અને શંખપુષ્પીનો ઉપયોગ કરીને પણ વ્યક્તિ પોતાની પિત્ત દોષને ખૂબ જ સારી રીતે અંકુશ કરી શકે છે. સાથે સાથે આગળ આપણે કફ પ્રકૃતિના વ્યક્તિઓની વાત કરીએ તો તેમણે પોતાના કફને દોષને દૂર કરવા માટે જે શીતલો પલાદીનું ચૂર્ણ આવે છે, સૂંઠનું ચૂર્ણ અને સાથે સાથે તેણે લીંડી પીપર જેવા અલગ અલગ પ્રકારની ઔષધિનો ઉપયોગ કરીને કફ દોષને શાંત કરી શકે છે. આગળ જ્યારે કોઈપણ હૃદય સંબંધિત વારંવાર તકલીફો થાય છે ત્યારે પણ આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે અર્જુનની છાલનો ઉપયોગ તેમને ખૂબ જ સારો એવો લાભ કરાવી શકે છે. જ્યારે વારંવાર શરીરમાં નબળાઈ થતી હોય અને સ્કિનના અલગ અલગ પ્રકારના ચામડીના રોગો વ્યક્તિમાં થતા હોય છે ત્યારે મંજિષ્ટા અને લીમડો આયુર્વેદ પ્રમાણે લેવાનું સૂચવવામાં આવે છે. તેના કારણે વ્યક્તિની સમસ્યામાં ખાસો સુધાર. આ પ્રમાણે જે ચરક સંહિતા છે તેમાં આયુર્વેદમાં ચરકશાસ્ત્રને ખૂબ જ મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથ અનુરૂપ વ્યક્તિ પોતાના શરીરની દરેક પ્રકારની બીમારીને દૂર કરી શકે છે અને ખાસ કરીને આયુર્વેદનો સહારો લઈને વ્યક્તિ દરેક પ્રકારની બીમારીને જડમૂળમાંથી દૂર કરે છે. માટે આયુર્વેદ શાસ્ત્ર જે આપણા પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે, જે આપણા સાધુ સંતો દ્વારા આશીર્વાદ રૂપે આપણને જે આ વિદ્યા છે, જે આયુર્વેદ શાસ્ત્ર છે, જે આપણને આપવામાં આવ્યું છે, તેનો ચોક્કસથી લાભ લઈને વ્યક્તિ પોતાની શારીરિક સમસ્યાઓ, માનસિક સમસ્યામાંથી બહાર આવી શકે છે. માટે આપણે કહી શકાય કે પંચતત્વો અનુરૂપ જ્યોતિષશાસ્ત્રની અને આયુર્વેદની મદદથી પણ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.
આજની આ ભક્તિમય યાત્રામાં આપણે જાણ્યું જીવનને સુચારુ રૂપે ચલાવતા શાસ્ત્રોનું સાયુજ્ય અને સાથે પ્રભુના દર્શન કરી પ્રાર્થના કરી બન્યા ઈશ્વરગામી. બળિયા દેવ સૌ પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખે એ જ અભ્યર્થના સાથે હવે સમય થયો છે સમાપનનો. આવતીકાલે ફરી મળીશું અને આસ્થા સાથે ભક્તિના સથવારે આગળ વધીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.